नमो रिंदानु सिद्धानु नमो हरे नमो जन नमो ले सव सावनम ऐसो पंच नमुक्तारो सव पावनासु मंगलान सर्वे सिंबलमम होय मंगलम मंगलम भगवान वीर मंगलम गौतम रूप मंगलम सुभदा जगत धर्म सुमंगलम नमो दुर्गा देवी वारने मारी नारत योगिनाथाय महावीराय दायिने ओमकार मिति नित्यम दैन्य गामद मोक्षताय ओमकाराय नमो नमः पन्नके जस्तुनिद उद्वात संस्कृति निलि समस्काय श्री वीर स्वामी नमः कल्याण पाद परम सुत गंगा मचर विश्वमुद्र मंदिर मध्य सिख्यात नंदन अज्ञान दिव्यनंदनम ज्ञानम जन सलागया नेत्रमुद्रितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના. છેલ્લા ક્લાસની અંદર આપણે 4 વસ્તુ સમજ્યા હતા: મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. 4 ભાવનાનું સ્તર જીવનમાં ડગલે પગલે ક્યારેક ને ક્યારેક લાવવા જેવું છે. બસ બધા જેઓનું હિત થાય એ ચિંતા, બીજા જેઓનું દુઃખ દૂર કરવાની આપણી સર્વજ્ઞાની પરિણતિ, બીજાના ગુણોને જોવા એ પ્રમોદ ભાવ અને બીજાના દોષોને ઢાંકવા તે માધ્યસ્થ ભાવ. આજે આગળ ચાલી આજના સૂત્રમાં બંધિતું સૂત્ર પછીના સૂત્રમાં પ્રવેશ. અપુઠ્યો સૂત્ર છે. અપુઠ્યો સૂત્ર ગુરુ ભગવાનના બંધન માટેનું સૂત્ર છે. ગુરુની પાસે જ્યાં સુધી વિનય ન હોય ત્યાં સુધી ગુરુ આપણને મળતા નથી. ગુરુનું વંદન એ ગુરુના વિનય માટે છે. ગુરુની પાસેથી જ્ઞાન પણ પ્રાપ્ત કરવું છે તો ગુરુ માટે પહેલાં વંદન બતાવ્યું છે અને ગુરુનો વિનય કરવાનું બતાવ્યું છે. પહેલો વિનય જોઈએ. જ્યાં સુધી પરમ આદર ગુરુ પ્રત્યે ન થાય ત્યાં સુધી ગુરુ પાસેથી જ્ઞાનની સંપૂર્ણ પ્રાપ્તિ થતી નથી. ગુરુ પાસે જો જ્ઞાનને ખરેખર પ્રાપ્ત કરવું હોય, સમાયું જ્ઞાન પ્રાપ્ત કરવું, તો સૌથી પહેલાં ગુરુનો વિનય જોઈએ. ફર્સ્ટ વસ્તુ ગુરુનો વિનય. વિનય આવશે તો પરમ આદર આવશે. આદર આવશે તો ગુરુ પ્રત્યે બહુમાન થશે. બહુમાન થશે તો ગુરુ પાસે જે જ્ઞાન છે જ્ઞાન ગુરુ ઉદારતાથી આપવાની કોશિશ કરશે અને એ જ્ઞાન આશીર્વાદયુક્ત આવી ગયું એટલે કલ્યાણ થયું. ગુરુ કેટલા વખત ભણાવ્યું, કેટલું ભણાવ્યું, કેટલો ટાઈમ ભણાવ્યું, કેવું ભણાવ્યું, કોઈ વિકલ્પ નહીં. બસ ગુરુએ અમને ભણાવ્યું એનો આનંદ જોઈએ. મહેસાણામાં આશ્રમમાં અભ્યાસ કરતો હતો અને એક વખત લેસન વધી ગયું. એટલે એક લિમિટ હોય આપણી કે 15 વ્યાકરણના સૂત્રો લઈશું તો બહુ થઈ ગયું. 15, 17, 20, 22 થઈ ગયા. એટલે કાલે ગોખવાનું ટેન્શન થઈ ગયું. 22 સૂત્રો ગોખવા પડશે. એટલે મેં આમ ઘડિયાળ જોઈ, હજુ કેટલી વાર છે કે તો સાહેબ આપ્યા જ કરે છે. ઓલરેડી ટાઈમ ઉપર થઈ ગયો હતો, 15 મિનિટ ઉપર થઈ ગઈ. મને ટાર્ગેટ તો આપણું 15 મિનિટ હતું. અને 15 જે ટાઈમ પતે એ ટાઈમમાં તો 15 સૂત્ર આવી ગયા છે. સાહેબ કાં તો સમજણમાંથી જતું લાગે છે, સાહેબને સમય ખ્યાલ નહીં રહ્યો હોય. એવું બને નહીં કોઈ દિવસ કે સાહેબને સમય ખ્યાલ ન હોય. આમ જ ઘડિયાળ રાખતા એટલે અહીંયાથી દેખાય જ ચોખ્ખી એમ. ખાલી મેં આમ ઉપર ઘડિયાળ સામે જોયું છે તો મને 15 મિનિટ તો ઠપકો આપ્યો. તે ક્લાસમાં ઘડિયાળ સામે જોવાનું કામ કેમ કર્યું? હવે એમ તો ન કહેવાય કે સાહેબ સૂત્ર વધી ગયા છે, એમ પણ ન કહેવાય કે સાહેબ તમે ટાઈમ ભૂલી ગયા છો. ના સાહેબ કંઈ કારણ નથી. કારણ વગર તું પ્રવૃત્તિ કરે છે. બીજું કારણ નથી તો તે જોઈશું કમ પછી. કોઈ માણસ ઘડિયાળ સામે વગર કારણે જુએ? ગાંડો છે તું તે વગર કારણે ઘડિયાળ સામે જુએ છે? એક જવાબ બોલે કે સાહેબ એની સામે જે તર્ક આપે, મને ખબર છે કે ટાઈમ કેટલાકે પૂરો થવાનો છે. મેં જાણ્યું છે 15 મિનિટ વધારે ટાઈમ આપ્યો છે, કારણ કે 2 દિવસ પછી રજા આવે છે, મારે તને વધારે પાઠ આપવો છે. હજુ 15 મિનિટ પાઠ ચલાવ્યો, 27 સૂત્રો આપ્યા. એટલો ટેન્શનમાં આવ્યો, સાંજે જમવાનું જમી ન શક્યો. કાલે 27 સૂત્રો પાકા કરી જવાના વ્યાકરણના. 15 સૂત્રો તો માંડ પાકા થાય, 1.5 કલાક ગોખીએ ત્યારે 27 સૂત્રો, 27 સૂત્રો કરવું પડ્યું. મહેનત ધૂની લગાવી દીધી. ધૂની લગાવી દીધી. બપોરે જમવાય ન ગયો. ફટાફટ આમ આરામ ટાઈમમાં ગુફા બેસી ગયો કે આપણે પાઠ આપવાનો છે. સાહેબ પાસે ચાલી ગયો. પણ એટલું ચોક્કસ કહું, અમને ગુરુએ જ્યારે ભણાવ્યું ત્યારે અમને જે વિનય જે સમજાવ્યો છે, જ્યારે અમે ભૂલ કરતા તો ગુરુ અમને ત્યારે ટોકી દેતા કે આ ન ચાલે. પાછળથી કહીશ, પછી કહીશ, એકાંતમાં કહીશ, એકલતામાં કહીશ, ને બધાની વચ્ચે જ અમને કહી દેવામાં આવતું. એને કારણે જે પ્રેક્ટિકલી વિનય જે અમારામાં પ્રવેશ પામી ગયો અને જે અમને ગુરુએ આપેલું જ્ઞાન દ્વારા અમે જે વિનય સમજી શક્યા, આજે એનો આનંદ છે.
સ્કૂલની અંદર અત્યારે આ અભ્યાસ આવો ટ્રાય કરીને નથી. એમાં બી સ્ટુડન્ટ હોય કે ગુરુની જ મજાક કરતા હોય, સ્કૂલના પ્રોફેસરની મજાક કરતા હોય, સ્કૂલના ટીચરની મજાક કરતા હોય, ટીચરની સામે બોલતા હોય. આ બધું દુનિયામાં ચાલતું હોય છે. વિનય નથી તો જ્ઞાન ક્યાંથી? જ્ઞાન નથી તો એની વાસ્તવિકતા ક્યાંથી? ગુરુએ અમારા ક્લાસમાં ભણનારા વ્યક્તિએ કીધું હતું, ભણી લે બરાબર, આ ગુરુની મજાક મસ્તી તું નહીં કર, તને બહુ તકલીફ થશે, આ ગુરુની મજાક મસ્તી કરવા જેવી નથી. તો વિદ્યાર્થી ન માન્યો. એટલો તો હોશિયાર તો ભણવામાં, પણ છતાં બી ગુરુની મજાક મસ્તી કરતો હતો. મારા જ ક્લાસમેટ ક્લાસમાં ભણતો. અમે તો બહુ વખતથી છૂટા પડી ગયા. એ સીએ થઈ ગયો ઇન્ડિયામાં. બધી તો દિવસો તો ભૂલી ગયો હશે કે અમેરિકા રહેવા ગયો. અહીંયાનું ભણેલું સીએ અમેરિકામાં ચાલતું નથી. અમેરિકામાં 16 વખત ફેલ થયું, હજુ સીએની એક્ઝામ જ આપ્યા હતા. ગુરુના વચન. ગુરુએ કીધું હતું, ધ્યાન રાખ, ભણ વ્યવસ્થિત, ગુરુની મજાક મસ્તી નહીં કર. પણ ન સમજાય ને, કેટલાક લોકો ગુરુ તત્વ સમજી નથી શકતા. આજે આખા ક્લાસની અંદર સૌથી પહેલા નંબરમાં ગુરુ તત્વ અને ગુરુ વ્યક્તિને સમજવાના છે કે આ શું છે. ગુરુ કેવા મળ્યા મહત્વનું નથી, એવા એવા ગુરુ તમને કેવા લાગ્યા એ બહુ મહત્વનું છે. શું કીધું ફરીથી એકવાર? ગુરુ કેવા મળ્યા એ મહત્વનું નથી, પણ એવા એવા ગુરુ તમને કેવા લાગ્યા એ બહુ મહત્વનું છે. તમને એ ગુરુ કેવા લાગ્યા, તમને એ ગુરુ પ્રત્યે કેટલો લગાવ થયો, તમને એ ગુરુ પ્રત્યે કેટલું અંદરથી હાર્દિક બહુમાન હતું, એ ગુરુને કેટલું આવડતું હતું મહત્વનું નથી, પણ એ ગુરુ પાસે તમે કેટલું જ્ઞાન પામી શક્યા મહત્વનું છે. ઉત્તરાધ્યયન આગમ, પહેલું અધ્યયન વિનય અધ્યયન. એમાં મજાની એક દ્રષ્ટાંત બતાવ્યું છે ભગવાન મહાવીર સ્વામી. આચાર્યગણ અચાનક નક્કી કરે છે આવતીકાલે આચાર્ય બધી એક મહાત્માની છે. એટલે બધા ભણનારા મહાત્માઓ, બધા જે સારા સારા મહાત્માઓ હતા, અંદર ડિસ્કશન કરવા લાગ્યા. તને મળશે એવું મને લાગે, બોલો કે મને એમ લાગે આને મળશે. કોઈ પહેલેથી પ્લાનિંગ ન બતાવે કે કોને મળશે, શું મળશે, કેમ મળશે. આચાર્ય ખાલી એટલી જાહેરાત કરી, આવતીકાલે કોઈ બી એક મહાત્માની આચાર્ય બદલી છે. અને જે લોકોને પોતાની લાગતી હતી એ લોકો જરાક અંદર અંદર ડિસ્કશન કરતા હતા. જેનો નંબર નહોતો એ લોકો તો ડિસ્કશન જ નહોતા કરતા કે આપણો ક્યાંથી નંબર લાગવાનો. આ બધા હોશિયાર વીરાઓ બેઠા છે, એમાંથી કોકનો નંબર લાગશે. જ્ઞાન મંડાઈ ગઈ, પરમાત્માના પાવન પ્રવેશ થઈ ગયો, હજુ ડાક ડિક્લેર નથી કર્યું, 4 દીપકની સ્થાપના થઈ ગઈ, ગોળી રચાઈ ગઈ, ગોળી પર રૂપુનાનું મુકાઈ ગયું. સંત કે જે ગુરુદેવ બધું રેડી છે, હવે આપ કહો કોની આચાર્ય બધી થવાની છે? આપ જેમની કોઈનું અમે દર્શન કરવા માટે ચમકીએ છીએ. સંઘે વિનંતી કરી એટલે આચાર્યગંધે કીધું, ઓલા સાધુને બોલાવો જે મકાનમાં ખાલી કાજો કાઢે ને પાણી લે છે, એક અક્ષર આવડે, કઈ કક્કાનું જ્ઞાન નહીં, કોઈ શાસ્ત્રનો અભ્યાસ નહીં, મોટી ઉંમરે દીક્ષા લીધેલી, ખાલી પાણીના ગળા લાવે, બધાને પાણી પીવડાવવા માટે પાણી ઠારે, બધાને પાણી પીવડાવે, અને મકાનમાં કાજો લે. કાજો એટલે જ્ઞાપક જ હોય ને, કાજો કહેવાય, બીજું કાંઈ. બધા કે સાહેબને થયું શું? કાંઈ આવડતું નથી ને પદવી આપે છે. અને ત્યારે કુદરતી ત્યારે હતા જ નહીં, ત્યારે મકાનમાં પાણી લાવવાનું કામ કરતા હતા, ત્યારે સ્ટેજ પર હાજર જ નહોતા. આટલી મોટી દીક્ષા પ્રસંગમાં બી એમનું કામ કરતા હતા મકાનમાં ઉપાસરે. એ દોડતા દોડતા શ્રાપ ત્યાં પહોંચ્યા કે ગુરુદેવ તમને અર્જન્ટ બોલાવે છે, તમને આચાર્ય બધી આપવાની છે. નાતું નહીં મોઢામાં, મને બોલાવે ગુરુદેવ, તરત આવું છું. એટલે આમ પડતું મૂકીને આવ્યા છે. ગુરુદેવ પાસે પૂછ્યા, ગુરુદેવ કીધું ચલો તમારી આચાર્ય બદલી છે. જી સાહેબ, આપની જે આજ્ઞા. પોતાને બી ખબર છે કે કક્કાનો કંઈ નથી આવડતું. આચાર્ય ત્યાં પછી તો સાસુની જવાબદારી વધશે. આટલા મકાના બધા સાધુ મારાથી વિદ્વાન છે, મારું ચાલશે શું? આ કંઈ 563 કેબિનેટ નથી કાંઈ. અહીંયા તો જે વ્યક્તિને શાસન સોંપાય બધી રીતે સાંગોપાંગ તૈયાર હોવો જોઈએ. બધી જ આવડત ને બધી જ વસ્તુમાં માસ્ટરી હોય તે આ જગ્યાની આ પોસ્ટ પર પ્રાપ્ત થાય છે. એમને એમ નહીં તો કેવી રીતે નક્કી કર્યું? આટલો એટલી ઘટના થઈ અને એ પોતે આવી ગયા આચાર્ય પદવી માટે. અને બધા મકાનમાં બેઠેલા બધા જે સાધુ હતા, જે લોકોને એમ લાગતું હતું કે અમને પદવી મળશે, નિંદાઓ ચાલુ થઈ ગઈ આચાર્ય ભગવાનને. ઘૂસફૂસ કરવા લાગ્યા. કહેવાય છે ને 60 બુદ્ધિ નાઠે. 60 પહોંચ્યા એટલે બુદ્ધિ ગઈ. 60 યર્સ થાય,
સાથે બુદ્ધિ નાખે. 60 પહોંચ્યા જ્યાં સાહેબ એટલે બુદ્ધિ ગઈ લાગે. સાહેબને કંઈ ખબર નથી પડતી શું કરી રહ્યા છે, એને કંઈ આવડતું નથી, એને આચાર્યપતિ આપી રહ્યા છે. આને શાસન સોંપે શું થશે? ભલી વાર વળવાનો છે. આ સાહેબે ખોટું પગલું લીધું છે, આ સાહેબે ખોટું ડિસિઝન લીધું છે. બધા લોકો કે જો અપાત્રતા હતી જ છેલ્લે, બધા લોકો પાછળ આવો બોલવા લાગ્યા. બાકી ગુરુએ કોઈ પણ નિર્ણય લીધો હોત આવો તો એ લોકોએ તો હર્ષપૂર્વક વધારવાનો હોય, અને વિનય નહોતો ને એ લોકો પાસે, તો કંઈ એવું સમર્પણ નહોતું. અને જો આને કાંઈ નહોતું આવડતું એને ગુરુએ કીધું ઊભા રહી જાવ, આચાર્યપતિ તમારી છે, ઊભા રહી જાવ. આપે કહ્યું છે ઊભા રહી જવાનું, બીજો વિચાર કરવાનો જ નહીં. એમ હું એમ કહું ને આ જગ્યા આજે તમારે બેસીને ભણાવવાનું છે, બેસી જવાનું. તમારે જરાય ચિંતા નહીં કરવાની શું બોલી છે, કેમ બોલી છે, તૈયારી કાંઈ જ કરવી નહીં આવવાનું. બેસીને તમારે મારું નામ ચાલુ કરી દેવાનું બસ. તમારે બોલવાનું નથી, હું બોલતો હોઈશ, હવે કોણ ચિંતા કરો છો? હું મંગલ કરું જ છું ને, અજ્ઞાન અજ્ઞાન બોલું જ છું કે નહીં. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, મારા ગુરુને યાદ કરીને ચાલુ કરું છું. આ ગુરુદેવ બોલે મને કાંઈ જ ખબર ન હોય કે હું ક્યાંથી સ્ટાર્ટ થઈ ક્યાં પૂર્ણ વિરામ કરીશ. ગુરુ બોલાવે, આપણે ખાલી મોડું હલાવવાનું. ડબિંગ થયેલું પિક્ચર હોય ને એવું હોય. આ બધું મોડું હલાય કરો ને ઓલું તમે નીકળ્યા જ કરે અંદરથી, વોઇસ રેકોર્ડ જ થયેલો હોય આપણે. રિયલમાં ગુરુ કૃપા માનવા જેવી છે. ઠીક છે, તમે બધા હું ના હોઉં ત્યારે તમારે એટલું કામ કરવાનું, હેમલભાઈને બેસાડી દેવાનું અને કહેવાનું હવે બોલો તમે, અમે તમને સાંભળશું. શું બોલવાનું, કેમ બોલવાનું કાંઈ નહીં, તમારે ખાલી બોલ્યા કરવાનું. એ નવો નવો પદાર્થ જ હશે, બધાને કામમાં આવશે. અને ગુરુદેવ આચાર્ય પદવી આપી, પાછળ કોઈને મૂડ નથી, બધા લોકો આમ બેસી ગયા છે, મૂડું ચડાવી દીધું છે. આચાર્ય પદવી પૂર્ણ થઈ એટલે ગુરુદેવે આજ્ઞા કરી, ચાલો પાઠ પર બેસો, પ્રવચન ચાલુ કરો. નૂતન આચાર્ય પહેલું પ્રવચન આપે. નૂતન આચાર્ય પાઠ પર બેઠા, પ્રવચનની પીઠ પર પાણી અને કાજો લાવવા સિવાય જેને કંઈ કર્યું જ નથી, ગાથા પણ જેમને યાદ રહેતી નથી, સંસ્કૃત પ્રાકૃત તો ભણવાની વાત બહુ દૂર રહી, માગધી ભાષા તો કક્કોય આવડતો નથી. અને આટલી મોટી કક્ષાની અંદર જ્યારે કાંઈ નથી આવડતું એવા સમયમાં આચાર્ય પદ આરૂઢ ગુરુદેવને વંદન કરીને જ્યારે સંસ્મરણપૂર્વક પોતે જ્યારે શાસ્ત્રો બોલે છે, પહેલું સ્તોત્ર આવે છે ત્યારે ડાયરેક્ટ ત્યાં જ રચના કરતાં કરતાં બોલે છે, સકલ કુશલ વલ્લી પુષ્કરા વર્ત મેઘો દુરિત તિમિર ભાનુ કલ્પ વૃક્ષોપમાન ભવજર નિધિ પોત સર્વ સંપત્તિ હેતુ સભવતુ સતતમ વહ શ્રેયસે શાંતિનાથ શ્રેયસે પાર્શ્વ સૂરજ. સાધુ આભા થઈ ગયા, વિચારતા રહી ગયા. આચરકન ત્યાંને ત્યાં જ રચના સંસ્કૃતની અંદર છે. સકલ કુશલવલ્લી, આ દુનિયામાં જેટલી પણ વેરડીઓ છે, જેટલા ઝાડ છે, ક્યારે થાય તો કે પુષ્કરાવર્ત નામનો મેઘ, મેઘ એટલે વરસાદ. આ વરસાદ ક્યારે આવે? જ્યારે સારો કાળ થવાનો હોય, યુગલિક કાળ નિવારણ થાય, આ ધરતી પર જ્યારે સારા ફળ નૈવેદ્ય થવાના હોય તે વખતે 7 દિવસ સુધી અનરાધાર વરસાદ વરસે, પાણી ના ભરાય કાંઈ. સમજાઈ ગયું? ગાંધી માર્કેટ જેવું વરસાદ વરસે. જ્યારે બી વરસાદ પડે એટલે પહેલો એરિયા તમારો ટીવીમાં આવે, ગાંધી માર્કેટનો બ્રિજ, સાયન પોલીસ સ્ટેશનની સામે વાળો એરિયા, અને 2 માણસો ઊભા હોય. મેં ફિક્સ આ ફોટો ચિત્ર ફાઇલ ચિત્ર જ લાગે છે, મળી જ જાય દર વખતે ઓલવેઝ. સમજાઈશ? સકલ કુશલવલ્લી પુષ્કરાવર્ત, એક પુષ્કરાવર્ત મેં પડે એટલે મીઠું પાણી જમીનમાં જાય. એક વનસ્પતિના 7 વખત પાક લેવાય તો પણ એ વનસ્પતિની એ જમીનની ફળદ્રુપતા ક્યારેય પણ નાશ ન પામે, અને વર્ષો સુધી એ ફળદ્રુપતા રહે, બધી વસ્તુ મીઠી મળે એમાં. દુરિત તિમિર ભાણું, અજ્ઞાનરૂપી જે અંધારું પડેલું છે એને દૂર કરવા માટે સૂર્ય સમાન પ્રભુ છે. કલ્પ વૃક્ષોપમાન, ભગવાન કેવા છે? કલ્પવૃક્ષ જેવા છે. માંગો તે મળશે, માંગવાની તાકાત રાખો ને મળશે. ભગવાન પાસે એ કલ્પવૃક્ષની ઉપમા બતાવી છે. ભવજલ નિધિ પોત, આ સંસાર સમુદ્રને જેને તરવું હોય એના માટે પોત એટલે વાહન, સ્ટીમર છે. પ્રભુ બેસી જાઓ, તરી જશો. સર્વ સંપત્તિ હેતુ, આ દુનિયામાં જેટલી પણ સંપત્તિઓ છે, જેટલી પણ સારી સારી વસ્તુઓ છે, એ બધાનો હેતુ કોણ છે? પ્રભુ છે. તે પ્રભુએ જો મારા પર કૃપા કરી, સતતમ વહ શ્રેયસે શાંતિ, હંમેશા પ્રભુ મારા પર કલ્યાણ કરતા રહેજો. શાંતિનાથ પરમાત્મા, પાર્શ્વનાથ પરમાત્મા તમારું પણ કલ્યાણ કરો. નવી રચના, પાઠ ઉપર બેસીને તાત્કાલિક રચના કરી, તાત્કાલિક રચના. એમ નહીં માનતા અત્યારે વર્તમાન યુગમાં કોઈ રચના નથી કરતું. અત્યારે મારી પાસે 3 મહાત્માઓ અભ્યાસ કરે છે, 3 મહાત્માઓ શીઘ્ર કવિ છે. શીઘ્ર કવિ એટલે એમ તરત જ શ્લોક બનાવી દે એક જ સેકન્ડમાં, આમ જ.
આ પ્રભુનું શાસન રત્નોની ખાણ છે. સંસ્કૃતમાં, ગુજરાતીમાં નહીં, પણ સાંભળજો બરાબર. સંસ્કૃતમાં શ્લોક બનાવી શકે શીઘ્ર કવિ. ક્યારેક પરીક્ષા કરવી હોય, ક્યારેક આવું બધું જોવું તો મળજો મને દાદર. મહાત્માને કંઈ સાહેબ શ્લોક બનાવો, તમારે વજન બેસવાનું, તમારે ખાલી જોવાનું, બનાવીને આપી દઈશ. પ્રભુનું શાસન રત્નોની ખાણ. આજે પણ આ શાસનની અંદર આવા રત્નો છે અને મળતા રહેશે. 18,500 વર્ષ સુધી આવા રત્નો મળવાના છે, સમજી લો. રત્નો છે ને એને દાગીનાના બોક્સમાં રાખેલા, જાહેરમાં ન લાવી. એ રત્નોને યોગ્ય સમય જ બહાર લવાય. સમજાઈ ગયું બરાબર? બાકી આ પ્રભુની શાસન રત્નોની ખાણ છે. અદ્ભુત 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 રત્નો એની અંદર મૂક્યા છે. સૂર્યદેવ સુરેશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા. 51 સંઘની અંદર ગુનાનુવાદ સભા થઈ રહી છે. દરેક સંઘમાં 2 મહાત્માઓ, બધા મહાત્માઓ તો પ્રવચન આપતા, જેમાં 2 મહાત્મા વિશિષ્ટ પ્રવચન આપે. બંને નાના છે, એક ઇંગ્લિશ અને મરાઠી, બીજા મહાત્મા સંસ્કૃત અને ગુજરાતી. ટોટલ સંસ્કૃતમાં બોલે અસ્ખલિત ધારાએ છે ને. કલિકાળ ને કલિયુગ કાળની અંદર પણ રત્નો પાકે છે. સંસ્કૃતમાં રચવું, બોલવું અને લખવું, આ ત્રણેય માસ્ટરી બહુ જુદી છે. લખનારા ઘણા છે, બોલનારા ઓછા છે. બોલનારાનો સુયોગ કાળ આવી ગયો. હવે સંસ્કૃત બોલતા થઈ ગયા છે. બહુ મસ્ત મજાનો કાળ. એકની જોઈને 10 જણને પ્રેરણા મળશે, 10ને જોઈને 50 જણને પ્રેરણા મળશે. આ પાછો એક પુનરુત્થાન થઈ જશે. કહે છે ને સ્મૃતિ ઈરાની, સંસ્કૃત લાવવાનું છે. શિક્ષણ મંત્રી ભલે ભણેલી હોય કે ન ભણેલી હોય, પણ કહે છે ને સંસ્કૃત તો લાવવાનું છે સ્કૂલની અંદર. મહાત્માઓ લાવી લીધું જૈન ધર્મમાં. કેટલું સરસ રચના. પણ આ શેના બળે થયું? આચર્યગ્રંથે આટલી સરસ રચના કોના તાકાત પર, કોના બળ પર કરી? માત્ર એક જ ગુરુ છે કે મારા ગુરુની આજ્ઞા થઈ છે, મારે આ કરવાનું એટલે કરી લેવાનું. બસ ગુરુની આજ્ઞાથી ઉપર વસ્તુ કંઈ વિચારવાની નહીં. એમની આજ્ઞા જેટલી પણ એટલે આપણે ફોલો કરવાનું, એટલું પાલન કરવાનું. એમાં આપણું કલ્યાણ જ કલ્યાણ છે. હંમેશા ઓલવેઝ જ્યારે બી આમ સમયસર બધા કાર્યો થતા હોય ત્યારે અમે યાદ કરીએ કે આટલી બી દરેક કાર્યની પંક્ચ્યુઆલિટી ક્યાંથી આવી. ત્યારે અમને મારી મહેસાણા પાછળ બહુ યાદ આવે. અમારા ગુરુએ જે રીતે અમને ટ્રેન કર્યા છે, કારણ કે 12 થી 18 વર્ષ તોફાની ઉંમર, આટલામાં સમજી જાઓ. ટીનેજર્સ, સૌથી હાઈએસ્ટ તોફાન કરવાની ઉંમર આ, સૌથી હાઈએસ્ટ 12 થી 18. બાકી 18 પછી તો થોડી સમજણ શક્તિ એટલી બધી આવી જાય કે કામ ધંધે લાગી જાય. અને 12 પહેલાં એટલી બધી બાળ બુદ્ધિ હોય કે સમજણ પણ ન પડે કે તોફાન કેવા કરવાના. 12 થી 18નો સમય એટલો તો યોગ્ય છે. એ સમયે તમે ધારો તમે જેવું ઈચ્છો એવું તોફાન કરી શકતા હોય. એ ઉંમરમાં મહેસાણામાં અમારે બધી ટાંકના લઈને અમારી પર બેઠા હતા. ટાંકના લઈ જે રીતે કડકાઈ અને જે રીતે એમને જ્ઞાન અમને ભણાવ્યું છે, જ્ઞાને અમને અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરાવ્યો. કડકાઈએ અમારામાં પડેલા દોષોને નિવારણ કર્યું. અમે જે ભૂલો કરતા તે ભૂલો સાવ કહેતા સાફ કરી નાખ્યો. એક જગ્યાએ બી અમે ચૂક્યા નથી. ત્યારે યાદ આવે કે મહેસાણા પાછળ કેટલી સૂક્ષ્મ છે. એક વખત મારે બેલ મારવાનું, ત્યાં આગળ એક લોખંડનો એક પિત્તળનો ઘંટ રહેતો ને અમારે વગાડવાનો. 3 મિનિટ પ્રતિગણ પતી જાય, 3 મિનિટમાં એ ઘંટ વાગવો જોઈએ. જોતું કેસ બદલાઈ જવું જોઈએ, ચપ્પલની પહેરાઈ જવા જોઈએ અને 3 મિનિટમાં આવીને બેસી જવા. સમજાય છે? મેં 7 મિનિટે બેલ લગાવ્યું. કોઈ તૈયાર જ નહોતું. બેલ વગાડું તો રૂમને તાળા લાગે. પછી કોઈ વિદ્યાર્થી બહાર જ નહીં આવતો. અને બધા વિદ્યાર્થી યુનિટી હોય ને. તમે જો ભૂલથી બહાર જતા રહે કે તું આજે જા, કાલે તારો વારો આવશે. એ બધાની સાથે બી રહેવું પડે. એટલે 7 મિનિટે મેં બેલ વગાડી. સાહેબ નીચે ઘડિયાળ જોઈ લીધી કે બેલ 7 મિનિટે વાગ્યું છે. સાહેબ પ્રતિમાની ઉપર આવીને મને બોલાવે. પહેલાં ગુરુજીને બોલાવ્યા. બેલ કેટલી વારમાં પડ્યો? ગુરુજી આમ તો ખ્યાલ નથી, પણ કદાચ લેટ પડ્યો હશે, તમે કહો છો. એટલે સાહેબની હામાં હા પાડી દીધી. મને બોલાવ્યો. કેટલી મિનિટે બેલ પાડ્યો? સાહેબ 5 મિનિટ. પકડાય તો ગયા હતા. એટલે ખોટું તો બોલવું જ પડે એમ હતું, સાચું એ બોલવું પડે એમ હતું. 7ની કરી નાખી 5. સાહેબ 5 મિનિટ. મને ખ્યાલ છે ત્યાં સુધી 7 મિનિટમાં પડ્યો. સાહેબે મને જવાબ આપ્યો. તો સાહેબ તમે ઘડિયાળ જોઈએ છે ને પહેલાં સ્ટુડન્ટ પ્રમાણે જોઈએ છે. હું સૌથી છેલ્લો આવેલો. મારું મોઢું તો ન જોયું ને સાહેબ. હું ધીરે ધીરે, મને પગમાં વાગ્યું છે, હું ધીરે ધીરે ચાલતો. ત્યાં બીજા માળથી ઉતર્યો, ચાલતો અહીંયા આવ્યો. ને પહેલો વિદ્યાર્થી સાહેબ કૂદકા મારીને આવે. એના પ્રમાણે હું ન જોઉં. મારા પ્રમાણે મેં 5 મિનિટે આવી છે. મેં એવો મજાનો જવાબ આપી દીધો કે સાહેબ હવે મને પકડી શકે એમ નહોતા. મને કે ઠીક છે ચાલો. તે 5 મિનિટે બેલ માર્યો છે. બેલ કેટલા મિનિટે મારવાનો છે? હવે તો સાહેબ મજા
ઉદ્યોગપતિ હતા, એટલે હવે મને પકડી લીધો. સાહેબ આમ 3 મિનિટે મારવાનો છે, પણ સાહેબ કોઈ તૈયાર નહોતું, એટલે મેં 5 મિનિટે માર્યો. આમાં કે શું 2 મિનિટમાં કયો મોટો ઝંડો ફરકી ગયો. સાહેબ કે એક વિદ્યાર્થીની 2 મિનિટ, 60 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, 120 મિનિટ, સંસ્થાના 2 કલાક મફત ના આવે તો તમે લોકો 2 કલાક અમારા બગાડો છો. હું વિચાર્યા કરું કે આવું ગણિત તો દુનિયાનો સૌથી ટોપ લેવલનો ગણિત શાસ્ત્રીએ પણ નહીં કર્યું હોય એટલો ટોપ લેવલનું ગણિત તમે આજે કર્યું જ મારી સામે. બોલાય તો નહીં સાહેબ સામે કાંઈ, બોલીએ તો સાહેબ ભડકે તો કંઈ કામના નહીં. હા કરીને બેસી રહેવાનું. 15 મિનિટ સુધી રૂમના બહારના ખુલ્લા કરીને મને વળ્યું છું. બસ સંસ્થાના કોઈ નીતિનો તમારે પાડવા નથી, મન ફાવે એમ વર્તવું છે, શિસ્ત નથી. 2 મિનિટ કોઈ તૈયાર નહોતું. હું પહેલો તૈયાર થયો હતો. હું બેલ મારો તો વિદ્યાર્થીને તાળા લાગી જાય. શું થાય, વિદ્યાર્થી જો કે શિક્ષક જો, એવી હાલત થઈ. ત્યારે તો બધી વસ્તુ પતી ગઈ. મુંબઈ આવ્યો ઘણા વખત પહેલાં. એક દિવસ 2 મિનિટ માટે ટ્રેન ચૂકી ગયો. 2 મિનિટ હું પ્લેટફોર્મ પર પહોંચ્યો, ટ્રેન નીકળી ગઈ. મને 2 મિનિટ બીજી પછી ટ્રેન મળી. એ ટ્રેનમાં હું ચડી ન શક્યો, પછી ટ્રેનમાં ચડી ન શક્યો. રિયલમાં હું 2 કલાકના મારા 2 ક્લાસ ખોઈ બેઠો હતો. ત્યારે મને શબ્દો યાદ આવ્યા હતા કે એક વિદ્યાર્થીની 2 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 વિદ્યાર્થીની 120 મિનિટ. તે 2 કલાકની ચીટિંગ કરી સંસ્થાની સાથે. આ શબ્દો મને સમજાઈ ગયા સાહેબ. કાન પકડા તમે પ્લેટફોર્મ પર. ગુરુદેવ શબ્દો યાદ છે. 2 મિનિટ 2 કલાક બગાડે છે, એ વાત આજે મને પ્રતીત થઈ ગઈ છે. 2 મિનિટ પ્રમાદ કર્યો, મેં મારી ગાડી છોડી દીધી. આને કારણે હું મારા 2 ક્લાસ ખોઈ બેઠો હતો. સમજાય ગયું ગુરુદેવ? આપણે જે શબ્દો કીધા હતા એ શબ્દો સત્ય છે. 2 મિનિટ 2 કલાક બગાડે એ વાત છે, એમાં કોઈ શંકાને સ્થાન. સમયની પ્રતીતિ ગુરુએ અમને કરાવી છે. 4 લીટીમાં કરાવેલી. સમય જ્યારે સારા દિવસો છે ને ત્યારે સમય જતા રહેશે, ખબર નહીં પડે. જ્યારે નબળા દિવસો આવશે ને ત્યારે સમય જશે જ નહીં. તમે વિચારતા હશો કે સમય કેમ જતો નથી. જ્યારે ઘણા લોકો ભેગા થયા હશો ને ત્યારે સમય તમને એમ લાગશે આટલો નાનો સમય ક્યાંથી થઈ ગયો. જ્યારે તમે એકલા પડ્યા છો ને ત્યારે તમને એમ લાગશે કે ભાઈ સમય ઘણો મોટો છે આપણી પાસે. આ 4 પ્રતીતિ મહેસાણામાં અમને કરાવી. સાંકડાભાઈ પર્વના દાડા. કલ્પસૂત્રની અંદર એક મજાની પંક્તિ લખી છે ઢાળિયામાં. સાંકડાભાઈ પર્વના દાડા. આ પર્વના દાડા બહુ સાંકડા હોય છે. સારા દિવસો હંમેશા ઓછા જ હોય છે. આપણે જો હમણાં 1 કલાક ક્યાં પતી જાય ખબર પડે જ ઘણી વખત પતી ગયું કરતા. કેટલા દિવસ રાહ જોઈએ એટલે પાછું આપણે 1 કલાક ભેગા થઈએ. એમાં કેટલાક 15 દિવસે આવે, કેટલાક 30 દિવસે આવે, કેટલાક 45 દિવસે આંટો મારે. એટલે બધા લોકો માટે તો લોંગ ટાઈમ. એવું હોય ત્યારે ચાર્જિંગ 7-7 દિવસના એ મોબાઈલ આવે કે ચાર્જ જ ન કરવો પડે. અમને તો રોજ ચાર્જ કરવું પડતું હતું તો ઠેકાણે ચાલતા હતા. અમે એટલા પુણ્યશાળી છો કે તમને 7 દિવસે ચાર્જ કરું તો તમે 7 દિવસે ચાલો છો. કેટલાક 15 દિવસે પાછા ફરે છે, કેટલાક 2 મહિને પાછા ફરે છે. હોય બધાનું ચાર્જિંગ જુદું જુદું હોય. જેટલી બેટરી ઓછી વાપરતા હોય એટલું ચાર્જિંગ વધારે પડ્યું રહે, એવું બની શકે. એમાં કહેવાનું નથી. વિનય ઉત્તરાધ્યયનની અંદર વિનય અધ્યયનમાં આટલી વાત મૂકી. આપણે અભુઠ્યો સૂત્રથી વિનય જોઈએ. ઈચ્છાકારીનો સંધિ સગન અભુઠ્યમ અભિંતર દેવસ્યમ. ગુરુદેવ આપ આજ્ઞા કરો કે આજે દિવસ સંબંધી જે પણ કંઈ મારાથી આપની અભ્યંતર આરાધના કરતાં કરતાં ભીતરની અંદર જો મારાથી કોઈ પણ દોષનું સેવન થઈ ગયું હોય, મેં જાણી જોઈને અથવા અજાણતા અંદરથી મારા મનમાં આપણા પ્રત્યે કોઈ દુર્ભાવ થઈ ગયો હોય, તે પાપ કરવા માટે હું તૈયાર થયો છું. પ્લીઝ મને રજા. ગુરુની પાસે પાપોને ધોવા માટે પણ રજા લેવાની છે. હું હમણાં કરું. ગુરુએ હા પાડી, કરી શકો છો. ઈચ્છા ઓકે, આપની આજ્ઞા પ્રમાણ છે. ખામેવું ઈચ્છમ ખામેમી દેવસ્યમ. દિવસ સંબંધી જે પણ કંઈ મારાથી આપના ભક્તિ કરતાં કરતાં આચરણમાં ક્યાંક કશે પણ કદાચ ક્યાંક ખામી રહી ગયો તેનું માફી માગું છું. જન કિંચી જે કંઈ પણ અપત્ય. ક્લાસ પૂરો થાય વિધિ શું હોય ખબર છે? મને જે મૂકવા માટે આવવાના છે એ લોકો ખાલી મારી રજા લઈને ફટાક નીકળી જાય, કારણ કે ગાડી લેવા જવું છે એટલા માટે. બીજા કોઈ લોકોએ મારી હાજરીની અંદર ઊભા રહીને આ રૂમની બહાર પગ ન મૂકી શકાય. પહેલાં ગુરુ જાય પછી શિષ્યએ જવાનું. આ વિનય હોય છે. તમે નથી પાડતા બધો વિનય. આ વિનય શીખો. આ વિનય છે. આ વિનય જો મારી પાસે નહીં, એમાં મારી પાસે પાડો એ તો એવું ઇમ્પોર્ટન્ટ નથી. ચલો કદાચ તમને જવું હોય ઘરે, પણ આચાર્ય ભગવાન તો વ્યાખ્યાન આપવા માટે જ્યારે પધારે હોય, કોઈ પણ ગુરુ ભગવાનનું વ્યાખ્યાન ચાલતું હોય, વ્યાખ્યાન પતે શ્રાવકો જગ્યા પર ઊભા થઈ જાય. ગુરુદેવ ઊભા થાય પાઠ પરથી, નીકળી જાય ત્યાં સુધી શ્રાવકો આમ જ ઊભા રહે. ગુરુદેવ જાય પછી પોતે હલનચલન કરી શકે, ત્યાં સુધી હલનચલન કરી શકતા નથી. આ વિનય છે. આ વિનય પાડવો જોઈએ. મને તો 5 મિનિટ વેર લાગવાની જ છે, સમજી જ લો આટલામાં. કારણ કે હું પાણી વાપરીશ, ઊભો થઈશ,
નીકળીશ તો 5 મિનિટ તો તમારી જવાની જ છે. હવે હું પછી બહુ ફોર્સ તમને નહીં કરું, નહીં તમને છૂટ, ચાલો મારા માટે તમારે 5 મિનિટ નહીં બગાડવાની, આ વાળા કરવાનું કામ તમારે કરવા લાગે. પણ વિનય સમજો, વિનય શું છે. મારા માટે તમે કદાચ મારા ક્લાસમાં કર્યું તો હું તમને એમ ન કહું કે તમે આમ જ કરો, કારણ કે મારે કંઈ મારું અહંકાર નથી પોષો. પણ વિનય શું છે તમે સમજી લો બરાબર. વિનય આ છે. આ તો શું તમારી બી 5 મિનિટ બગડે નહીં એટલા માટે મેં એવું બધું ફોર્સ રાખ્યો જ નથી. કાંઈ વાંધો નહીં, તમારે મારા બધું કામ પતાવીને આપણે બધા નીકળતા. એટલે વિનય આ છે, સમજાય. આ વિનયનું અત્યારે બતાવ્યું છે. પિંકીબેન લેટ આવીએ ને તો વિનય ચૂક્યા કહેવાય. અને જેટલા દિવસ લેટ આવ્યા છો સંજોગ વરસાદ તમે મને કીધું નથી કે આટલા દિવસે લેટ કેમ થયું છે. આ બધી આપણી પરંપરાઓ છે, આના દ્વારા આપણે કર્મ બાંધીએ છીએ, સમજાયું. લેટ આવાય સંજોગ છે, હું સમજું છું. તમે કોઈ કારણસર ક્યાંક કોઈ નિમિત્ત વરસાદ અટકી ગયા હો, જાણી જોઈને લેટ ના આવ્યા હો, પણ છતાં બી લેટ આવ્યા હોય તો તમારે મને આવીને જાણ કરવી જોઈએ આગળ પાછળ. થવા જે લેટ થઈ ગયું હતું સંજોગ વરસાદ, ભલે મોઘમ તમે કારણ કહો, તમારો વિનય તો આટલો હોવો જ જોઈએ કે જેને કારણે તમારે એટલું મને કહેવું પડે. નહીં તો આ જ્ઞાન ભણતા ભણતા બી તમે કર્મ બાંધો છો અને હું તમને કર્મ બંધાવું છું, આટલામાં સમજી. હું નથી ઈચ્છતો કે તમને કર્મ બંધાય, નહીં. મારે તો તમને લોકોને મોક્ષમાં લઈ જવાના છે. હું તમને શું કેમ કર્મ બંધાવું, સમજાય. ધારભાઈ જો ન આવવાના હોય ને તો મને પહેલેથી કહી દો, મેસેજ આવી જાય, ફોન કરી દે, નથી ક્લાસમાં. આટલો વિનય, પરફેક્ટ વિનય, કોઈ દિવસ ભૂલ નહીં. ઉપર બેસવા માટે બી એમને મારી સંમતિ લીધી પછી બેઠા. આવી એ બેઝિક છે. એમને એમના માતા પિતા, એમના ઘરની અંદર ધર્મના સંસ્કાર એમને મળ્યો છે. તમને બધાને બી ખ્યાલ તો છે જ, નથી ખ્યાલ એવું નથી, પણ તમે ક્યાંક ચૂકી ગયા ત્યારે બતાવું છું. ત્યાં આ દરેક જગ્યાએ વિનયથી જ્ઞાન ભણવાનું છે, એમને એમ નહીં. આ ગુરુના વિનય ભક્તિમાં કોઈ કચાશ ક્યારેય પણ ના આવી જોઈએ. મારા માટે નથી કહેતો, દુનિયાના કોઈ પણ ક્ષેત્ર માટે તમને કહું છું, એ સમજી રાખજો. ખ્યાલ આવી ગયો બરાબર. જંગ કિંચે અપત્યમ પરપત્યમ, જે કંઈ પણ મારાથી કંઈ પણ અપ્રીતિ થઈ હોય, મારાથી કોઈ નાનું અપત્યમ મારા તરફથી, અને પરપત્યમ બીજાના તરફથી, મારા તરફથી કોઈ પણ તમને અપ્રીતિ થઈ ગઈ. બની શકે હું અહીંયા વારંવાર ફરતો હતો ને તમને ક્યાંક નડી ગયો, તમે કીધું ભાઈ જ્યાં બેસો શાંતિથી, શું કરો છો, તમને ન ગમે એવી કંઈ પ્રવૃત્તિ મારાથી થઈ ગઈ, અપત્ય. કોઈ પણ એવી અપ્રીતિ મેં ઊભી કરી દીધી, મારા તરફથી કોઈ પણ એવી અપ્રીતિ થઈ ગઈ. અને પરપત્ય, વિશેષ પ્રકારે કોઈ અપ્રીતિ મેં ઊભી કરનારી, તમારી ઈચ્છા નથી, હું કંઈ એવું કરવા માટે ગયો અને કરતાં કરતાં એવું થઈ ગયું કે ન ધારેલી ઘટના ઊભી થઈ ગઈ. પરપત્ય. એક મહાત્મા હતા, જૈન શાસન વ્યાખ્યાની પાઠ પર આવ્યા પછી દરેક સારા કામ શાસનાંગ કરવાની ભાવના થઈ. ગુરુદેવને ચેતવી દીધા કે તમારું પુણ્ય સારું છે પણ તમે આ બધું ના કરો, આ પણ તમારા માટે કલ્યાણનો માર્ગ નથી, ક્યાંક ક્યાંક ચૂકી જશો. એને ગુરુને કીધું સાહેબ બસ હું કરીશ, હું ધ્યાન રાખીશ, હું ચૂકીશ નહીં. પણ ગુરુના વચન કોઈ દિવસ ખોટા થોડી પડે છે. એક દિવસ મહાત્માની જે જાઓ જલાલી, એમની જે ભાવના કે એમની નિશ્રાની અંદર એક ધડાકે 70 લાખ રૂપિયા વપરાતા હતા. એટલું સર્જાનું કાર્ય ચાલતું હતું, એટલો મોટો વેપાર થતો હતો. વેપાર ઇન ધ સેન્સ નોટ પૈસાનો વેપાર, ભક્તિ શાસનની અંદર આટલું સરસ કામ થતું હતું, એ રીતે વેપાર બોલ્યો છું. સમય જતાં એક પ્રસંગ હતો અને કોઈ વ્યક્તિએ એમના માટે સરસ કાવ્ય બનાવ્યું. તેઓ ત્યારે સુધરાવ સ્વામીની પાઠ પર બિરાજિત હતા અને કાવ્ય વંચાયું. કાવ્ય વંચાતા એવું હતું કે તમે કેટલા એમના માટે ગુણગાન ગવાયા. એક વાક્ય પાઠ પરથી બોલી ગયા કે હું આટલો બધો મહાન છું, મને ખબર જ નથી. આ વાક્ય બોલતાની સાથે હું ધ્રુજી ઉઠું. સાહેબનો આશય જુદો હશે અને વાક્ય કંઈક જુદું બોલાઈ ગયું. આશય હું ખરાબ નથી કહેતો, હું વાક્યને પકડીને તમને વાત કરું છું. તો આવું વાક્ય ગુરુ ભગવાન આ પાઠ પરથી આવું વાક્ય બોલી ગયા. આ વાક્ય એ ભયાનકતાની નિશાની છે, કારણ કે દુનિયામાં નિયમ છે, એ પણ નબળું તત્વ થવાની પહેલાં સંકેતો આપે જ. આ સંકેત ડેન્જર હતો, પણ અમે બધા લોકો સંકેત બહુ સમજી ન શક્યા. સમય આગળ વધતો તો સમય એટલો બધો આગળ પહોંચી ગયો કે એમને પોતાને અલગ અલગ ભક્તો થતા ગયા. એમાં સ્ત્રી ભક્તો પણ ઘણા જીવનમાં આવ્યા. ગુરુદેવે વોર્નિંગ પર વોર્નિંગ મૂકી, સંયમ જીવન છે, મર્યાદા રાખો, તમારા નેગેટિવ રિપોર્ટ્સ બહુ આવે છે, ધ્યાન રાખો. 25 વોર્નિંગો થઈ હશે. સાધુ ચેતી ન શક્યા, કોઈ કર્મનો ઉદય. પછી કાળક્રમે એ કોઈ શિષ્યને દીક્ષા આપવાના હતા, એમની દીક્ષા રોકવામાં આવી. કારણ કે આ ગુરુ પાસે દીક્ષા લે તો આનું પણ જોખમમાં છે, એટલે જો તારે દીક્ષા લેવી જ તો બીજે લેવાશે. બીજે નક્કી થઈ. એ દીક્ષા બીજે લીધા પછી દીક્ષા છોડી દેવી પડી.
જો કેટલા કર્મ ભારી થાય છે. કાળક્રમે એવું થઈ ગયું કે એમને પોતાને જે દુર્ભાવ થયા હતા ગુરુ પ્રત્યે, એટલે ગુરુદેવ પાસે ગયા. પાસે બેસીને પોતાના મનથી બધા નિખાલસ ભાવે પોતાના બધા પાપો બોલ્યા. બોલીને પ્રાયશ્ચિત દીધું. અજબ ઘટના. પણ એ ઘટના પત્યા પછી એમને જાહેરમાં એમ કીધું, એક મારી સામે પણ કીધું હતું એમને કે સાહેબે મારી પ્રશંસા કરી કે બહુ સરસ રીતે પ્રાર્થના કરી છે. સંકેત મળતા જતા હતા કીધું આ કેમ આવું બોલાય છે? આટલી બધી ઉત્કૃષ્ટ વસ્તુ થયા પછી સ્વમુખે વિનય તો ક્યાંક ચૂકાઈ રહ્યો છે, વિશેષ પ્રકારે અપ્રીતિ થઈ રહી છે. પ્રાયશ્ચિત રૂપે માસક સમાનની ભીષ્મ તપસ્યા આપી. ઉત્કૃષ્ટ સંયોજન પામવાનો પ્લાન થયો. શું ખબર ઘટના થઈ ગઈ. સંયોજનમાં પતનનો માર્ગ આવતો ગયો, સાધનોનો વપરાશ થતો ગયો. જેવા રંગ્યા ઝડપાઈ ગયા તે પહેલોનો ઊભો ખેંચી લેવામાં આવ્યો, એમના કપડાં ખેંચાઈ ગયા, સંસારી કપડાં પહેરીને મોકલી દેવામાં આવ્યા. જેમની નિશ્રામાં વર્ષો સુધીના સંયમની અંદર કરોડો રૂપિયા સાધનો વપરાઈ ગયા, માતબર રકમ વપરાઈ ગઈ, નથી જાય. પતનનો માર્ગ બની જાય કારણ કે વિનય ચૂકી ગયા. પરપત્યમ વિશેષ પ્રકારે અપ્રીતિ કરી નાખી ગુરુ પાસે. શું પામે? અપત્યમ અને પરપત્યમ બે શબ્દ બરાબર પકડવાના છે. જેમને અપ્રીતિ કરી છે તે નાનું દુઃખ પામ્યો છે, જેને વિશેષ પ્રકારે અપ્રીતિ ગુરુને કરાવી છે એ મોટું દુઃખ પામ્યો છે. અપ્રીતિ અને પર અપ્રીતિ એ ક્યારે પણ ન હોય, ક્યારે પણ નથી કરવાનું. માટે આ બંને પ્રકારની અપ્રીતિથી આપણે બચવાનું છે. આપણા કારણે આપણા ગુરુને ક્યારે પણ અપ્રીતિ થવી ન જોઈએ. એમને ન ગમે એવું એક પણ કામ આપણે કરવાનું નથી. તમે ક્લાસમાં ખાડા પડો મને જરાય ન ગમે. મારા સરને નથી ગમતું ને ખાડા પડે. મારે શુક્રવારે કોઈ પ્રોગ્રામ, ગુરુવારે કોઈ પ્રોગ્રામ નહીં લેવાનો. મારે ટાઈમે ક્લાસમાં આવી જ જવાનું. સમજાય? મારા સરને નથી ગમતું, મારે નહીં. અપ્રીતિ થાય કારણ કે તમારી લિંક કેવી રીતે પકડાશે? મને તો ટેન્શન થઈ જાય. ઘણી વખત તમને લિંક જ ન ખ્યાલ આવે તો કેવી રીતે કરશો તમે? લિંકમાં રહે તો વધારે મજા આવે. એટલે અપ્રીતિ છે. અપત્યમ પરપત્યમ ભક્તિ. ગુરુદેવ આપને વપરાવામાં મારાથી કોઈ ભક્તિમાં કચાશ થઈ ગઈ. આપને અનુકૂળ ભોજન હું ન લાવી શક્યો, આપને અનુકૂળ પડે હું વપરાવી ન શક્યો, શું હાલત થાય? ભક્તિ ભક્તને વિશે ભોજનની અંદર ક્યાંક કમી રહી ગઈ હોય, ક્યારેય પણ ન ચાલી શકે. ભોજનની કમી કેમ ચાલી શકે? ભોજનની કમી ક્યારેય પણ ન ચાલી શકે. એમાં બી ગુરુને વિશેષ પ્રકારે ભક્તિ કરવાની હોય. આજે ચંદ્રશેખર મા સાહેબ આટલા બધા વિદ્વાન થયા, 350 પુસ્તકો લખ્યા, 20,000 25,000 શ્લોક એમને મોઢે હતા. અને એમની કક્ષા હતી એને આમ આપણે બટન દાબ ચાલે ને કેમ રેડિયો ચાલ્યા કરે, ગુરુ કે બોલ એટલે ગાથા ચાલુ થાય. 1000 ગાથા પતે એટલે ગુરુ કે જો ઘડિયાળ 1 કલાક થયો હશે એટલે 1 કલાક 1 hour = 1000 ગાથા સ્વાધ્યાય પૂરી કરે એ સ્પીડ. આ કક્ષા કેવી રીતે આવી? માર્કેશ્વરની અંદર બ્રાહ્મણ પંડિત એમના ઘરે ભણાવવા માટે આવે. રાત્રે પંડિતજી થાકીને આવ્યા હોય, વ્યાકરણનો અભ્યાસ ચાલે એ વખતના સમયમાં, એટલે ગુરુદેવની ભક્તિ માટે પોતે એક નાસ્તાનું કંઈક નાનકડું ડબ્બો રાખી. ગુરુજી થાકીને આવે છે તો ભણાવશે કેમ? એક ગ્લાસ દૂધ રાખે. બ્રાહ્મણ પંડિત હતા, એની ભક્તિ કરતા, પોતે ન વાપરે તો મને ભણાવે. અડધો કલાક પહેલાં એમના માટે એસી વાળી રૂમ કરી નાખે. ગુરુદેવ આરામ કરી લે પછી આપણે ભણાવીશું. અડધો કલાક પહેલાં ગુરુદેવ આરામ કરે, નાસ્તો વાપરી લે, દૂધ પી લે. ગુરુદેવ પછી ભણાવવાનું ચાલુ કરે. 2 કલાક જે ભણાવે આ લેસન કરે. એવો સમય આવી ગયો હતો કે ગુરુઓ થાકી જતા હતા અને શિષ્ય ભણતા કરતો હતો. ગુરુ થાકી જતા હતા. એવો સમય આવ્યો કે પંડિતજી આવ્યા હતા કીધું મને 2 મહિનાનો ટાઈમ છે ખાલી, મારે વધારે ટાઈમ નથી. છઠને પારને છઠ, છઠને પારને છઠ, છઠને પારને છઠ, 8-8 9-9 કલાક. પંડિતજી આપની જેટલી અનુકૂળતા એટલું બેસો, અમે બેસવા તૈયાર છે. આપ જ્યારે કહેશો ત્યારે અમે બેસવા તૈયાર છે. આ રીતે ભુવન ભાનુસુરી મહારાજ અને ચંદ્રશેખર મહારાજ આ રીતે અભ્યાસ કર્યો છે. શાસનની પાઠ પર સિંહ એમને નથી મળ્યા, એ લોકોએ કાર્ય પણ સિંહ જેવા કર્યા છે. ત્યારે આ પાઠ આપણને મળે છે. ભોજન કેવી ભક્તિ કરી હશે? પહેલાં વ્યાકરણના ગુરુ રાત્રિના સમયે આટલું ભણાવીને થાકીને આવે પછી વ્યાકરણ ભણાવે. વ્યાકરણ કંઈ ખાવાના ખેર નથી. ટોટલ સંસ્કૃત દેખાય, બીજું કંઈ દેખાય નહીં. દરિયો દેખાય, આમ પાણીમાં કેમ કંઈ દેખાય? એમ બધું સંસ્કૃત જ હોય. એમાં સંસ્કૃતની અંદર આખું ઉચ્ચારણ કરવાનું અને એમાં બધું સંસ્કૃતમાં જ બોલવાનું. આડું તેડું કાંઈ જ નહીં. વ્યાકરણ એટલે ગ્રામર. કેટલું મોટું ગ્રામર આવે, એ આખું બાયહાટ કરેલું પંડિતજી મોઢે ભણાવે અને પંડિતજી પાસે અભ્યાસ ચાલતો. વિચારો. પણ ગુરુની ભક્તિ ભોજન થયું. મારા ગુરુને આ અનુકૂળ છે. ઉપરા અહીં કદ એવું થાય, ગુરુ ભગવાન આવ્યા હોય અથવા કોઈ ગુરુજીને વપરા માટે બોલાવ્યું હોય, સાહેબ આ તમારા માટે બનાવી લેવું જ પડશે. અરે પણ શું લેવું પડશે? એમને અનુકૂળ ના તો લેવાનું કે તમારી ભક્તિ છે બનાવવાની, તમારી ભક્તિ ફોર્સ કરવાની નથી. એમને જે અનુકૂળ એટલી વાપરે.
તમે વિનંતી કરી શકો છો, પણ તમે ફોર્સ કરી શકતા નથી. કે ગુરુ છે એનો વિનય તો ત્યારે પણ સાચવવાનો છે. ગુરુદેવ, તમારી ભક્તિ કરવામાં હું ક્યાંક ચૂકી ગયો, એ મને દોષ લાગે. પાણી આપવાના સમયે મને યાદ ન આવ્યું કે તમને પાણી આપવાનું છે, ચૂકી ગયું. સમજાય છે? જો તમે ત્યાં સુધી પહોંચજો, અભ્યાસ કરો છો મારી પાસે, તમારી અંદર એવા પ્રકારના કર્મોક્ષય પસંદ કરજો કે તમે અભ્યાસ કરતાં કરતાં મારી તબિયતની અનુકૂળતાને, મારી અત્યારની વર્તમાન પરિસ્થિતિને, મારી પ્રતિકૂળતા શું હોય એ તમને મારો પોતાનો ચહેરો જોતાની સાથે અંદરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. આટલી કક્ષા આવે. નંબર 1 તમારી શ્રદ્ધા, નંબર 2 તમારી ભક્તિ, નંબર 3 તમારો વિનય, નંબર 4 તમારો બહુમાન. આ 4 જો પરફેક્ટ હશે, આ 4માં જો ક્યાંય પણ ઉણપ હશે તો તમે ક્યાંક કાચા પડી શકશો. ભીવંડી ભણાવવા માટે જતો, ત્યાં આગળ 2 સ્ટુડન્ટ હતા, વર્ષા અને મનીષા. બંને રાજસ્થાની હતા. 9 કલાક અભ્યાસ ચાલે, 9 કલાક. સવારે 7 વાગ્યાથી અભ્યાસ ચાલુ થયો હોય, બપોર હું જમું નહીં, સીધો સાંજે 4 વાગે ઊભો થાય. કન્ટિન્યુ 9-10 કલાક એકસાથે એક પછી ક્લાસ ચાલ્યા કરતા હોય. પછી ભૂખ લાગી હોય તો જમવા માટે લગભગ મારે મનીષાબેનના ઘરે જવાનું થયું. સ્ટુડન્ટ હતી તો મને ટેન્શન ચાલુ થાય, રાજસ્થાની ભોજન ચાલુ, દાળમાં ગોળ ન નાખે એટલે આપણે 50% ત્યાં ફેલ કરીએ. એમના ઘરે જમવા ગયો એટલે ગુજરાતી મેનુ મળ્યું. એટલે મેં પહેલો પ્રશ્ન પૂછ્યો, એટલે મેં કીધું આ કોને બનાવ્યું? કે મેં બનાવ્યું. તું ગુજરાતી થોડી, તમે તો રાજસ્થાની છો. મને ક્યાં ગુજરાતી ટેસ્ટ ક્યાંથી આવ્યો? એટલું નહીં, મને આજે તબિયતમાં શું અનુકૂળ હશે ને એ જ એને બનાવ્યું. મારા સ્વાદવાળું નહીં, નોર્મલ સ્વાદ, પણ મને ભાવે એવું, અને મને અત્યારે થાક પ્રમાણે આ જ અનુકૂળ આવશે. હું એને ઓલવેઝ પૂછતો હતો કે તને આ બધું ખબર કઈ રીતે પડે? કે અમે અમારા ગુરુને આવી ભક્તિ નથી કરી શક્યા કે અમે ગુરુજીને એમ કહી શકીએ કે ગુરુ અત્યારે આવા આ પરિસ્થિતિમાં હશે, તેમને ચાની જરૂર હશે કે કપ દૂધની જરૂર હશે, અમને હજુ સમજ નથી પડતી. એનો બહુમાન, નાની એજની અંદર એને જે ભક્તિ બહુમાનથી અભ્યાસ કર્યો હશે, ખબર નહીં શું ભક્તિ અભ્યાસ કર્યો હશે, પણ એ આ કક્ષાનો ક્ષેપસન પહેલેથી પામી ચૂકેલા. તો એ પ્રભુના શાસનમાં કેવા રત્નો હોય છે, ક્યારેક કલ્પના થાય કે કેવી ભક્તિ કરતા હોય છે. એ ભક્તિ છે. એક જગ્યાએ હું બાંદ્રા ભણાવવા જતો હતો, સ્પેશિયલ મહાત્માએ ભણવા માટે બાંદ્રા ચોમાસું કરેલું. 1 વર્ષ અભ્યાસ થયેલો. એમાં મેં 12 મોટા મોટા વિષયોનો અભ્યાસ થયો. એમાં 8 વર્ષથી જે છોકરીની દીક્ષા નથી મળતી, મને ખબર નહીં, પણ એ ઉપવાશ્રયમાં હતા, ત્યાં આગળ સેવામાં રોકાયા હતા. એટલે હું જ્યારે આવું ભણાવવા માટે, આટલું કન્ટિન્યુ ક્લાસ ચાલતો હોય એટલે એ બેન ખાલી મારે ચા વગેરે આપવાનું કાર્ય કરતા. સાધુઓને એને એટલું જ કીધું હતું કે પંડિતજીની ભક્તિ કર, તારા કર્મો તૂટી જશે, તારું જ્ઞાન ચડશે. સતત એને પ્રેરણા રૂપે કીધું છે, મને ખબર નહીં. એટલે કુદરતી જ ચોમાસામાં ઘરેથી પરમિશન મળી ગઈ દીક્ષાની. આ મેં કંઈ આશીર્વાદ નથી આપ્યા, મેં કંઈ કર્યું નથી. એના ભક્તિથી, બહુમાનથી મને અનુકૂળ નાસ્તો કરાવતી હતી અને હું અનુકૂળ રીતે ભણાવતો હતો. આ ખાલી આમ જ મારો મેળ ચાલતો. બુદ્ધિ જ નહીં લગાડવાની, કામ કર્યા કરવાના બસ. બધે પાણી, ભોજનોને પાણી પહેલાં લખ્યા છે. અહીંયા જો ફળ્યા તો આગળ બધે ફળ્યા. સમજાઈ ગયું બરાબર? એ પહેલાં ભોજનોને પાણી, કેમ કે એ ભાવથી બનનારી વસ્તુ છે. ભોજનને પાણી દુઃખથી કે કંટાળાથી બનાવો તો એમાં ભાવ ન આવે, ભક્તિથી બને ત્યારે એમાં ભાવ આવે છે. માટે બધે પાણી. વિનય, વ્યાવચ. વિનય એટલે રોજ જે ઉઠો એટલે ઊભા થઈ જવાનું, બેસો એટલે બેસી રહેવાનું. આ વિનય છે. મારી એન્ટ્રી થાય એટલે તમે ઊભા જ થઈ ગયા, બેસી ન જ રહ્યા હો, ન જ બેસી શકે. વિનય છે. ગુરુ આવે એટલે ઊભા થવાનું જ હોય. ગુરુ ઊભા હોય ત્યારે બેસી ન જ શકાય, ઊભા રહેવું જ પડે. આ વિનય છે. વ્યાવચ સેવા. કેવી સેવા કરવાની? અપ્રતિમ સેવા, ઉત્કૃષ્ટ સેવા ગુરુની કરવાની. જ્યારે તમારી તબિયત અનુકૂળ ન હોય ત્યારે આખી રાત શિષ્ય ગુરુની સેવા કરે. આ વ્યાવચ બતાવી છે. મેં તમને ઘણા વખત પહેલાં એક્ઝામ્પલ આપ્યું. ઉદયસુરી મહારાજ રાત્રે 2 વાગે રેમીસુરી દાદા બોલ્યા હતા, બામ લાવ. એટલે આમને આમ ઊભા રહી ગયા હતા રાતના 2 વાગે. તો ઊંઘમાં બોલ્યા હતા. 2 વાગે ઊભા હતા કે આપની આજ્ઞા થઈ હતી, અમારે જાગવાનું હતું. ખાંદલીમાં હેમચંદ્રાચાર્ય મારા સાહેબ ચાતુર્માસમાં ગયા હતા, અને મુંબઈમાં એમની તબિયત બહુ પ્રતિકૂળ થઈ ગઈ. એ પ્રતિકૂળ તબિયતની અંદર કેવી રીતે આરાધના થાય? આખી રાત ગુરુદેવને ઊંઘ ના આવે. એ શિષ્ય વારો કરી નાખ્યો. 8 થી 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4. બધાએ ગુરુદેવને સ્વાધ્યાય કરાવવાનો, વાતો કરવાની. જો સ્વાધ્યાય કરતાં કરતાં ગુરુદેવ ઊંઘ આવી જાય તો ઊભા રહી જવાનું, પાછા જાગી જાય એટલે પાછું આપણે એમની સેવા કરવાની. આખી રાત 4 મહિના સુધી કન્ટિન્યુ સવારે અભ્યાસ કરવાનો, ઊંઘ વચ્ચેથી ખલેલ થાય એટલે પાછી ઊંઘ આવી. કેટલી ટફ, ગરમી ઠંડી કેવું હોય, છતાં બી એ લોકોએ આવી રીતે ગુરુની ભક્તિ કરી. ગુરુને ઊંઘ નથી આવતી તો જાગીને ભક્તિ. વ્યાવચ.
આલાવે સંલાવે, વાતચીત કરી હોય તેને આલાપ કહેવાય. નાના કોઈ પણ સામાન્ય વાતચીત કરી તે આલાપ. આલાપ કરવામાં ગુરુદેવ આપ બોલતા હતા અને ક્યાંક વળી મારાથી બોલાય. સંલાપ, તમે જે વાત કરી એ વાતને વધારે સારી રીતે રજૂઆત કરવા. ક્યારે પણ આપણા ગુરુ નબળા પડે એની સામે અને આપણે વધારે સ્માર્ટ છે એવું બતાવાય છે, થોડી હોય તો એ નથી બતાવવાનું. મેં ક્યારેક આલાપને સંલાપ કરવામાં આવી કોઈ ભૂમિકા કરી નાખી. ઉચ્ચાસને ગુરુથી ઊંચા આસને બેસી ગયા, સમાસને ગુરુના સરખા આસને બેસી ગયા. ઉચ્ચાસને સમાસને અંતરભાષા, ગુરુ સાથે વાતચીત કરતાં કરતાં વચ્ચેથી વાત કટ કરી નાખી. ગુરુની વાત પૂરું થયા પહેલાં આપણે વચ્ચેથી જ ચડી ગયા, ચાલુ ગાડીએ ભેગા થઈ ગયા. ઉવરી ભાષાએ ગુરુ કરતાં ઊંચા અવાજમાં બોલ્યા. ગુરુએ કીધું કે ખબર નથી પડતી સેવા કરવાની, નથી પડતી તો તમારે કેવું જોઈએ ને અમને સેવા કરવાની, કહેતા કેમ નથી અમને? અવાજ ઊંચો. આવી વાત કેવી રીતે ગુરુ સાથે ઊંચા અવાજમાં બોલી શકાય? કોઈ કાળે ન બોલી શકાય, ક્યારેક બોલાય. કેવું પ્રેક્ટિકલ વચન આપ્યું છે. વાપરવું વિનય વ્યાવચ, બોલવું ચાલવું અને બેસવું, બેઝિક ભક્તિ. કેટલી સહજ ભક્તિ સમજાવી છે. આ ભક્તિ પણ કેટલી દુર્લભ છે. સમર્પણની એક વાત આવે છે, ગુરુનો શિષ્ય હતો, સમર્પિત જરાય નહોતો, પણ કામ જ નહોતો કરતો. એટલે કામ ભણાવે ને ગુરુ તો ગમે તે રીતે આડું તેડું બાનું કાઢે ને કે કામ થઈ ગયું હોય. એટલે ગુરુને કહે કે આ શિષ્યનું કલ્યાણ નહીં થાય, એટલે ગુરુએ કીધું કામ કરો. એને એવું એમ કામ સોંપ્યું કે એને કરવું જ પડે. એ થોડોક આળસમાંથી બહાર આવે. એટલે ગુરુ તું જો તો બહાર વરસાદ આવે કે નથી આવતો? તો કે બહારથી બિલાડી હમણાં જ અંદર આવી છે, તમે હાથ લગાવી લો ને તો ખબર પડી જશે કે ભીની છે કે નથી. જો ભીની તો વરસાદ આવી જશે. ગુરુ કે ભાઈ તું ઊભો થઈને કામ કર ને, તને કોઈ જતી ખબર નથી પડતી. જો તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ગુરુદેવ તમે થોડી વાર ખમો, હમણાં ડંકા વાગશે ને એટલે આપણને ખબર પડી જશે કેટલા વાગ્યા છે. કામ થઈ જાય બધું, પેલો ઊભો ના થાય. એટલે ગુરુએ વિચાર્યું કે કામ એવું શોધવું કે બાના જ ન કાઢવું, બસ એને કામ જ કરવું પડે. ગુરુએ કીધું એક કામ કર, ચલો બારનું બંધ કરી આવ. ઊભો થા, બારનું બંધ કર. બારનું તો બંધ એમને એમ તો થાય નહીં. તરત ગુરુને કીધું ગુરુદેવ એક કામ કરો ને, બે કામ તો મેં કર્યા, એક કામ તમે જ કરી લો ને, બહુ થઈ ગયું. સામે જવાબ, તમે કરી લો એ કામ. આપે મને શું આ સમર્પણ નથી? ગુરુ બોલ મૂકીને આમ ઊભા થવું એ ગુરુ સમર્પણ કરે છે. મેં જેગોશ્રી દાદાને પ્રશ્ન કર્યો, સાહેબ આટલો તો વિશાળ જ્ઞાનનો અગાધ ખજાનો આપણી પાસે ક્યાંથી આવ્યો છે? સાહેબ એક જ જવાબ આપ્યો, ગુરુકૃપા. ગુરુકૃપા એટલે કેવી? પોતે નીચે બેઠા ને ગુરુદેવ ઉપરના માળે બેઠા હોય ને ગુરુદેવને યાદ કરતા હોય ને, નીચે મૂકી દે પ્રયત્ન કે મને ઉપર ગુરુદેવ યાદ કરી જઈને આવીશ. બીજા માળે ગુરુ યાદ કરે છે ને પહેલા માળે પાઠ ચાલે છે, ચાલુ પાઠમાં વિશ્લેષણ કે બેસો ગુરુદેવ યાદ કરે છે, ઉપર તે વખતે યાદ કરતા જ હોય. ત્યાં ઉપર ગુરુદેવ એમના ગુરુદેવ એમને કે મને ઉપર પાઠ નથી ચાલતો કે ના સાહેબ આપ યાદ કરતા હતા એટલે આવી ગયું. કે હમણાં સાધુને જ મોકલતો તો કામ આવ્યું હતું તારું. એક માળ નીચે ખબર પડી જાય, ઉપર ગુરુ યાદ કરે છે. સમજાય છે? દીકરો ઘરે આવતો તો માને ખબર પડી જાય કે હમણાં દીકરો દાદરા ચડી ગયો છે. માને જેમ દીકરાની ખબર પડે એમ શિષ્યને ગુરુની ખબર પડે, ત્યારે ભક્તિઓ પરફેક્ટ. ત્યાં સુધી આવા યોગ સુધી આપણે પહોંચવાનું છે. ભક્તે પાણે વિનય વ્યાવ છે, આલાવે સલ્લાવે ઉચ્ચાસને સમાસને અંતરભાષાએ ઉભરી ભાષા વગેરે વગેરે બધું જ બાકી જગ્યાએ સમજી લો. જંગ કિંચી મઝ્ઝર વિનય પરિહીન, જે કોઈ જગ્યાએ મારા વડે કોઈ પણ પ્રકારનો વિનયનો ક્યાંક કશે પણ ત્યાગ થઈ ગયો હોય, કોઈ જગ્યાએ હું મારો વિનય ક્યાંક કશે પણ ચૂકી ગયો, વિનય પરિહીન. સુમમવા બાયરમવા, ચાહે તે નાનો હોય કે ચાહે તે મોટામાં મોટો, ભલે કદાચ નાની જગ્યાએ ચૂક્યો કે મોટી જગ્યાએ ચૂકી ગયો. સૂક્ષ્મ એટલે નાનું અને બાદર એટલે મોટા મોટું. પછી આટલું કીધા પછી પાછા એમ કહે છે સમર્પણની એક્સ્ટ્રીમ કક્ષા, તુબ્બે જાણો અહમ ન જાણો. ગુરુદેવ આપ જે જાણો તમે જાણો છો, હું કંઈ જાણતો નથી. તમે મને એમ કહેતો કે આ તારી ભૂલ છે ને કદાચ મારી ભૂલ ન પણ હોય તો બી આઈ એગ્રી વિથ યુ, હું તમારી સાથે એગ્રીમેન્ટ કરું છું. તમે કીધું ને ભૂલ છે એટલે સ્વીકાર્યું છે, તમારી ભૂલ છે. હકીકતમાં ભૂલ છે જ નહીં, ગુરુએ કીધું છે તો સ્વીકાર્યું. નેવર, આમાં કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, માત્ર એગ્રી. આપે કહ્યું એટલે એમાં બીજું કોઈ સવાલ જ નથી. અહમ ન જાણે, હું જાણતો નથી. તસ્વમિચ્છામી. શું એક્સ્ટ્રીમ આટલું પાપ, આટલું બધું પોતાની થયેલી ભૂલો બોલ્યા પછી એ ગુરુની સાથે એમ કે છતાં બી તમે જે જાણો તે ફાઇનલ, મારું કોઈ એમાં પણ આમ ને કે આમ જ.
અને તમે જે કહેશો એ મને માન્ય છે. ગુરુ આમાં ખોટો બી આરોપ લગાવે તો બી સ્વીકાર્ય. એમાં શું આપે કહ્યું એ સાચું જ હોય, ન સાચું હોય તો એ સાચું. આટલી કક્ષા સુધી વિનયનું સમર્પણ મેળવજો. આ ભાવના એટલી બધી દ્રઢ કરજો કે ભગવાન આવતા ભાવમાં જો મને સંયમ મળે ને તો મને આવું સંયમ મળે કે મારો આટલો વિનય યુક્ત સંયમ. આવી ભાવનામાં ભાવિત થજો. આવો વિનય આપણા બધાના જીવનમાં પ્રવેશ પામે ને આપણે પણ મોક્ષ માર્ગ તરફ આગળ વધીએ. વિના ઈચ્છા સર્વમંગલ સર્વદાન જેવી શાસ્ત્ર નવરતાનું બ્રહ્મમ હોય મંગલમ. વ્યાપારની કોઈ પણ ચર્ચાઓ તમારે કરવાની નહીં. બિનજરૂરી, જરૂરી હોય તો કરવાની, બિનજરૂરી ચર્ચાઓ કરવાની નહીં. કર્મબંધન થશે, પરાપુરુનું કર્મબંધન થશે. સમજાઈ ગયું? જેટલા વર્ષોથી ચાલતું ને બધામાં આપણે જોડાઈ ગઈએ. આપણે જરૂર ન હોય તો જોડાવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? હા, બાધા આપું છું 1 વીક માટે. બરાબર. નવરદાન અરે શીખમ લેવાય તો લેજો, બાધા છે કે વ્યાપામ કી બાત નહીં કરને. સમજણમાં ના આવે તો કાંઈ વાંધો નહીં. નવરદાન પણ એકદમ વ્યાપામ કાંઈ વાંધો બાધા લેજો. નવરદાન પણ અર્યાસન સિદ્ધાંત ઓછી રહે.